મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી। તો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો અને આજે તો લગભગ 3-4 દિવસે બ્લોગ શૂટ કર્યો, કારણ કે અમુક વાર એવી પરિસ્થિતિઓ આવે કુટુંબની અંદર કે આપણે કશું જ કરી શકતા નહીં, અને અત્યારે એવો સમય આવ્યો કે કયા ટાઈમે શૂટ થાય એનું કોઈ નક્કી નહીં। કારણ કે અમારા ગામમાં છેલ્લા 4 દિવસમાં 3 થી 4 મૃત્યુ થયો, બરાબર। એમાં મોસ્ટ ઓફ નાની ઉંમરના જ માણસો હોય, લગભગ 35 થી 50 વર્ષની ઉંમરના લોકોનો હાર્ટ એટેકના કિસ્સા બહુ બન્યા આજકાલ। તો અમારા કુટુંબની અંદર પણ અમારે એક ભાઈ, નાના ભાઈના ઘરેથી એમના પત્નીને પણ હાર્ટ એટેક આવ્યું હતું, એટલે 2-3 દિવસથી બ્લોગ બન્યા હતા। જો સવારમાં બહુ મસ્ત એવો સુંદર નજારો ખેતરનો। થઈ ગયો મેન આજે કોરોનાનો જે પેલો બુસ્ટર ડોઝ હતો ને એ ભારે પડે લોકો, ભાઈ ખબર પડી? આ એના હિસાબ થાય, આ બધું એટેકની અસર નહીં। હા, જો ઉજળીઓ માળા બનાવવા માંડી અંદર, જો કૂવાની અંદર જેમ ચોમાવું આવશે ને એમ માળા બનાવશે કૂવામાં। જો હલ હલ તો જો આપણે બ્લોગમાં આપણે બતાવીએ છીએ રોજ સેવા ધર્મ પૂર્ણ કરવાનું, બરાબર। તો એનું કારણ કે અત્યારે હાલ એવો સમય આવ્યો કે કયા ટાઈમે શું થાય એનું કોઈ નક્કી નહીં, બરાબર। તો બ્લોગમાં અમે કાયમ સેવાના કાર્ય બતાવીએ છીએ, તો તમે ચોક્કસ અવશ્ય જે થાય થોડું ઘણું સેવાનું કાર્ય અવશ્ય કરતા રહેજો, બરાબર। જો સવારમાં વહેલા પહેલાં એવું કરવું પડે, જો ખેતરમાં અરે આ ક્લીન 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 કરવું પડે, ક્લીન પેલું ક્લીન। ભૈલું વહેલા વહેલા ગરમી લાગી જાય। આ ભૈલું સ્વિમિંગ પુલમાં આવી ગયા। હા, શું કર્યું? આ પત્રોનો ઠા પડશે કેટલા દાડે? આ 4-5 દાડા થયા પત્રો લાયા, પણ વચ્ચે કોઈક નવું હેડ્યું આવે એટલે કોઈ મેળ પડતો નહીં। તે આજ કારીગર આવવાનો, આજ શિખર કેવું થાય એ તો પછી ખબર પડે। અમે દૂધ આલીને આપણે ઘેર આવ્યા, અને ઘેર મારી પાછળ જો અમે પડદો લગાવ્યો હતો, એસીનો પડદો। તો કે રૂમ બહુ પહોળો થતો હતો એટલે એસી જલ્દી ઠંડુ નહોતું કરીતું, માટે જો બહુ મસ્ત એવો પડદો લગાવ્યો, એટલે વચ્ચે 2 ભાગ થઈ ગયા। અને પહેલું આવી ગયો વહેલા વહેલા। તો આજ તો અમારે બધું કોમ પટી જ જાય, એટલે હવે ડીઝલ લાવ્યા છીએ તે ફટાફટ ચા પાણી કરી અને ચડી જઈએ પત્રો ઉપર। લે કેટલી વાર હાલજો દશરથભાઈ ચા લહડો। જય મા કુળદેવી માં સતમંગલા। રાગ ખેંચ પડ્યો ખૂબ મળ્યા। ખેંચ ખેંચ કે હા ચમ આમ કરો, ખેંચ બીડીઓ પીપીને પટી ગયો હું। લે આમો હતો નહીં, આમો હતો નહીં। આવો લે ચા પી લે, લાવ હળો। હા ચાલો આપ તો પછી અમે શીતમાં આવીને ચડાવી દઈએ। એ પણ આ તો શું ખાવાનું તું દોરિયાનું કામ નહીં તો કોઈના હાથમાં લેટ કે ભાઈ તું એ ભલા આદમી હું યાર દળફાઈ ગયો।
એ ના ભોય પડે તો હું હા ભોય પડ્યો તો બોલ ચાલો ભાઈ લૂન ચાલો ભાઈ અત્યારમાં ઠંડા કોઠ બે પાલ્યો ચા પીજા ચમ ચમ ચાથી કશું ના થતા ચા તો સારું કે દૂધ લેવું હોય એ નહીં દૂધ લેવું હોય મેં દૂધ લેવું તો વચનો બધો કાટમાળ હતો એ બધો લીધો ખેતરમાં આપણો વાડીએ નાખવા માટે તો પત્રો દોરિયા બધું તો ફટાફટ લઈ જઈએ વાડીએ કારણ કે ઘેર નળ વચ્ચી જો ઘેર 5-6 જણો ચડાયા હતા 28 ફૂટ લોબા અને હોય આપણે એકલોને ઉતારી દીધા જો અમે થોડું ઘણું બાચીએ ફટાફટ ઉતારી દઈએ હેલનના ઘરોમાં ધૂણિયો ઘરોમાં હતો આપણો રોધીએ ને જે એ ધુવાળિયું હોય એ ધુવાળિયું ઘરોમાં હતું ને એના લીધે પત્રો કાટ ખાઈ જાય તો આ પત્રો 50-60 વર્ષ તો કાટ નાખે પણ મૂળ કાણું પેલા ધુવાળીઓ ઘરમાં હતો ને એટલે એના હિસાબથી જો આ પત્રો કાળો થઈ ગયો તો સારું કહેવાય તે 40-50 વર્ષ ચાલ્યો આગળનો પત્રો અત્યારે તો 10 વર્ષમાં ફોડો થઈ જાય એ આગળના યુગ સારા હતા તો આગળના યુગમાં મનુષ્યનું આપણા માણસનું જીવન હતું એ લગભગ 15,000 વર્ષનું હતું બરાબર એ વખત આપણે જેમ 9 મહિને અત્યારે દીકરો કે દીકરી જન્મ એને 5 વર્ષે જન્મતો 5 વર્ષે જન્મતા અને 25 વર્ષ હોય ને તાણે તો પારણો બધું અને 100 વર્ષે હક પણ કરતા ને 1000 વર્ષે પહેણાવતા અને આગળના યુગ આવા હતા બોલો હવે અમે તો તમે જોજો હજી થોડો સમય લાગશે ને પછી બહેરો બધો 3 ફૂટનો જ હશે જેમ દાવદાની કદ નેચું થાય અને 20 વર્ષથી કોઈનું આયુષ્ય વધારે નહીં હોય આજથી 20-25 વર્ષ જાય ને પછી 20 વર્ષો જો જીભ બાંધ અને જેમ જેમ દાવદાની કદ નેચો થાય જોજો તમે જાડો આપણે આગળનું કામ કરીએ હા બાજુ હું ઇંગલો ચડાવે હા બાજુ દા લે દા જલ્દી કમોન ઉની લાય થઈ લે પકડ કા હા ચમ ઓમ કર જો કે પસારતો ના હા 17 હલા એક બાજુ ઇંગલો ચડાવવાની એક બાજુ પ્રાકૃતિક ખેતીની મીટિંગ હતી સાહેબનો ફોન આવ્યો તમે આ ઇંગલો બધું પડી મેલી જવું પડશે અહીં કેમ જઈને આવતા હા જો ચેનલ એક સેટિંગ કરી હજી બીજી કરવાની બરાબર હજી ખાલી મેલી જોઈ બરાબર સેટિંગ કે થાય કે નહીં થતું પણ ભૈલું એમ કહેવું કે પહેલાં માલ બનાવો અને પાછળ થોડ કરીને હરખું કરીએ અને પછી બનાવીએ એટલે ભૈલું એ ગરમીનો કંટાળ્યો કારણ કે બરાબરનું તપો જો ક્યાં બેઠા પરમાર સાહેબ તું તાર ગમે તે હોય તો હું થઈ ગયું ક્યાં ગામના ગામ વાલમ દશરથજી પરમાર એડવોકેટ હા એડવોકેટ વકીલ કર બરોબર આખા ગામની અંદર 4થા નંબરનું ભાઈ છું આખા દેશની અંદર બસ કેમ 4થા નંબરનો ભાઈ બે આલે નેતાવામાં એક આલે ઊંચાવામાં હા અને 4થા નંબર ત્યાં ફરતો રહે છે કપચી રેત અને સિમેન્ટ આવ્યો પહેલું ને હોકેરમાં ઓછું ભાવથી આપણે લીધું સારું હા
પડી ગયું કે સમય ભાઈ હજુ વાપર્યું ચાલે રોજ બેસીને આવું પહેલું રેલવેમાં જવા ને લે પહેલું તો માને તો જમીએ લીધું હું જમી લીધું. જાણ ચલો. હજી રોજગાર બાકી છે. એવું ઓકે. મેં કીધું માને જમી લીધું હા દિવાલનું લેવર થાય લેવર દિવાલનું લેવર કરો પહેલું ખરાબ બપોરી 1:30 વાગે પુત્ર તનિક ધૈર્ય કરો પુત્ર હવામાનમાં પલટો નહીં આવ્યો કોઈ વાદળો આવ્યા હું